નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે। મિત્રો, શું તમે પણ ગણિતમાં બે અંકોના ગુણાકાર કરતી વખતે જૂની અને લાંબી રીત વાપરો છો? આમાં સમય બગડે છે અને ભૂલ થવાની પણ બીક રહે છે। પણ આજે હું તમારા માટે લાવ્યો છું એક એવી ટ્રીક જેનાથી તમે કોઈપણ બે અંકની સંખ્યાનો ગુણાકાર માત્ર એક જ લીટીમાં કરી શકશો। હા, તમે સાચું સાંભળ્યું, માત્ર 2 થી 5 સેકન્ડમાં। તો શરૂ કરીએ। સૌપ્રથમ આ રીતને યાદ રાખવા માટે આપણે એક નાની પેટર્ન છે એ પેટર્નને યાદ રાખીશું। પેટર્ન આ રીતે છે। પેટર્નને હું અહીં ચિત્ર સ્વરૂપે તમને દર્શાવું છું। આ પેટર્નને તમે યાદ રાખશો। આગળ અને પાછળ બે ઊભી લીટી પાડી છે અને વચ્ચે ગુણ્યાની નિશાની છે અને એની વચ્ચે વત્તા છે। હવે આ પેટર્ન દ્વારા આપણે ગુણાકાર સમજીશું। માનીએ કે આપણે 23 ગુણ્યા 12 આ બે અંકોની સંખ્યાનો ગુણાકાર કરવો છે, તો હવે આપણે એ કેવી રીતે કરી શકીએ? આ પેટર્ન દ્વારા। તો હવે પેટર્ન દ્વારા આપણે 23 ગુણ્યા 12 કરવું છે। તો આપણી પેટર્ન આ મુજબ હતી। પહેલે એક ઊભી લીટી હતી। ઊભી લીટી એટલે પાછળના બે અંકોનો ગુણાકાર, જમણી બાજુના બે અંકોનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2, તેનો જવાબ થશે 6, એટલે આપણે 6 લખીશું। ત્યારબાદ છે ચોકડી ગુણાકાર અને સરવાળો। યાદ રાખશો, ચોકડી ગુણાકાર અને સરવાળો। તો ચોકડી ગુણાકાર એટલે 2 નો 2 સાથે ગુણાકાર એટલે 2 ગુણ્યા 2 તે થશે 4। ત્યારબાદ 3 નો 1 સાથે ગુણાકાર એટલે 3 ગુણ્યા 1 બરાબર થશે 3। અને હવે આવેલ જવાબનો સરવાળો, તો 4 વત્તા 3 એટલે થશે 7। તો આપણે અહીં લખીશું 7। અને ત્યારબાદ ત્રીજી પેટર્ન, તેમાં ફરી પાછી ઊભી લીટી છે। તો હવે ડાબી તરફના બે અંકોનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 1 એટલે જવાબમાં મળે છે 2, એટલે આપણો જવાબ થશે 276। તો આ રહ્યો આપણો જવાબ। શરૂઆતમાં તમને આ પેટર્ન અથવા ગણતરી લાંબી લાગશે અથવા અકવર્ડ લાગશે, પરંતુ જો તમે વધુને વધુ પ્રેક્ટિસ કરશો તો એટલી સરળ બનશે કે તમે એનો મૌખિક જવાબ આપી શકો, અને એ પણ સેકન્ડોમાં। ફરીથી આ પેટર્નને આપણે અથવા આ દાખલાને આપણે ફરીથી રિપીટ કરીએ। આપણી રકમ છે 23 ગુણ્યા 12। હવે હું ઝડપથી મૌખિક ગણતરી સાથે બતાવું છું, જેમાં સીધે સીધો આપણે એક જ લીટીમાં જવાબ લખી શકીએ। સૌપ્રથમ પાછળની બે સંખ્યા 3 અને 2નો ગુણાકાર, તો એ થશે 3 દુ 6। ત્યારબાદ ચોકડી ગુણાકાર અને સરવાળો, તો 2 દુ 4 અને 3 એકુ 3, 2 દુ 4 અને 3 એકુ 3, 2 દુ 4 અને 3 એકુ 3, એનો સરવાળો કરીએ તો 2 દુ 4 અને 3 એકુ 3, તો 4 ને 3 થશે 7, એટલે આપણે સીધું લખીશું 7। અને ત્યારબાદ ડાબી તરફની બે સંખ્યાનો ગુણાકાર, તો 2 એકુ 2 એટલે 276। જોયું કેટલું સરળ છે? તમે એક જ લીટીમાં જવાબ લખી શકો। તમારે અહીં એકમના અંકમાં શૂન્ય મૂકીને ગુણાકાર કરીને 2-3 સ્ટેપમાં આ દાખલો ગણવાની કોઈ જરૂર નથી। ખૂબ ઝડપથી આ દાખલાઓ ગણી શકો। બીજો એક દાખલો લઈએ। માનો કે ગુણાકાર કરવો છે 15 ગુણ્યા 11। તો સૌપ્રથમ 5 ગુણ્યા 1 એટલે 5। હવે ચોકડી ગુણાકાર અને સરવાળો 1 એકુ 1, 5 એકુ 5, 1 એકુ 1 અને 5 એકુ 5, તેનો સરવાળો થશે 6। અને ડાબી બાજુના બે અંકોનો ગુણાકાર એટલે 1 એકુ 1 એટલે જવાબ આવશે 165। હજુ જોઈએ આપણે। માનો કે 23 ગુણ્યા 22। તો સૌપ્રથમ 3 અને 2નો ગુણાકાર 3 દુ 6, ત્યારબાદ ચોકડી ગુણાકાર અને સરવાળો 2 દુ 4 અને 3 દુ 6, 4 અને 6નો સરવાળો થાય છે 10। હવે અહીં આપણે 10 ન લખતા 10નો શૂન્ય લખીશું અને 1 આપણે વદ્દીમાં રહેવા દઈશું। અને હવે થશે 2 દુ 4, 4માં આપણે 1 ઉમેરીએ તો એ આવશે 5, એટલે જવાબ આવશે 506। હવે આપણે આવા જ વદ્દીવાળા દાખલાઓ જોઈએ, અથવા તો મોટી સંખ્યાવાળા દાખલાઓની પણ આપણે સમજૂતી મેળવીશું। હવે માનો કે તમારે 42 ગુણ્યા 36 કરવું છે। તો 42 ગુણ્યા 36 કરવા માટે સૌપ્રથમ આપણી પહેલી પેટર્ન મુજબ 2 અને 6નો ગુણાકાર, તો એ થશે 12। તો આપણે 12 ન લખતા અહીં 2 લખીશું અને 1 આપણે વદ્દીમાં રહેવા દઈશું। હવે ચોકડી ગુણાકાર અને સરવાળો, તો 6 ચોક 24 ને 3 દુ 6, 24 અને 6નો સરવાળો થાય 30, 1 વદ્દીના આપણે ઉમેરશું એટલે એ થશે 31। ફરી પાછા વદ્દીમાં આવશે 3,
ત્યારબાદ 4 અને 3નો ગુણાકાર, તો 4 તાલી 12 અને એમાં આપણે 3 વધીને ઉમેરશું એટલે એ થશે 15. એટલે આપણો જવાબ આવશે 1512. ફરીથી આપણે આ જ દાખલાને વ્યવસ્થિત સમજીશું. 42 ગુણ્યા 36. સ્ટેપ બાય સ્ટેપ હું અહીં સ્ટેપ પણ લખું છું, પરંતુ તમારે એને મૌખિક ગણતરી કરીને પ્રેક્ટિસ વધુ કરવાની છે. સૌપ્રથમ 2 અને 6નો ગુણાકાર, તો 2 ગુણ્યા 6 એટલે એ થશે 12. તેમાંથી આપણે એકમનો અંક 2 લખીશું અને 1 આપણે વદ્દી માટે રવા દઈશું. ત્યારબાદ ચોકડી ગુણાકાર 4 ગુણ્યા 6 તો એ થશે 24. ત્યારબાદ 3 ગુણ્યા 2 તો એ ગુણાકાર થશે 6. 24 અને 6 એ બંનેનો સરવાળો કરતાં આપણને મળે છે 30 અને આગળની એક વદ્દી 1 ઉમેરશું એટલે 31. 31માંથી આપણે એકમનો અંક 1 લખીશું અને 3 વદ્દીમાં રવા દઈશું. ત્યારબાદ છેલ્લું સ્ટેપ 4 અને 3નો ગુણાકાર, તો 4 ગુણ્યા 3 થશે 12 અને વદ્દીના આપણે 3 ઉમેરીશું એટલે એ થશે 15. એટલે આપણો જવાબ થશે 1512. હજી વધુ દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરીશું. માનો કે ગુણાકાર કરવો છે આપણે 21 ગુણ્યા 45. તો સૌપ્રથમ 1 ગુણ્યા 5. હવે ઝડપથી આપણે મૌખિક ગુણાકાર કરીશું. 1 ગુણ્યા 5 એટલે 5, વદ્દી કોઈ નથી. 5 દુ 10 અને 4 એકુ 4, 10 ને 4 થશે 14. 14 પૈકી આપણે લખીશું 4 અને 1 વદ્દીમાં. ત્યારબાદ 2 ચોક 8 અને આપણી વદ્દી 1 હતી એટલે એ થશે 9. એટલે આપણો જવાબ આવશે 945. ડાયરેક્ટ આપણે જવાબ લખીશું. આપણે અહીં એક જ સ્ટેપમાં દાખલો પૂરો કરીશું. એક જ લીટીમાં જવાબ આવશે. કોઈ આપણે સાઇટમાં કોઈ ગણતરી કરવી નહીં. જો વધુ ને વધુ પ્રેક્ટિસ કરશો તો આ રીત ખૂબ જ સરળ બનશે. વધુ દાખલા લઈએ. માનો કે આપણે ગુણાકાર કરવો છે 95, મોટી સંખ્યા લઈએ 95 ગુણ્યા 25. તો સૌપ્રથમ 5 અને 5નો ગુણાકાર, તો એ થશે 5 પચામ 25. તે પૈકી આપણે લખીશું 5. 2 વદ્દીમાં આપણે સાઈડ પર રવા દઈશું. 9 પચામ થશે 45. 5 દુ 10, 45 ને 10 થશે 55. આપણી વદ્દી હતી 2 એટલે 55 ને 2 57. તો 57નો 7 અને 5 આપણે વદ્દીમાં રવા દઈશું. ત્યારબાદ 9 દુ 18 અને આપણી વદ્દી હતી 5. તો 18 ને 5 તો એ થશે 23. એટલે આપણો જવાબ થશે 2375. હવે આપણે થોડી મોટી રકમ લઈએ. માનો કે 45 ગુણ્યા 68 કરવું છે. તો સૌપ્રથમ 5 અઠામ 5 અને 8નો ગુણાકાર 40. તો 40નો 0, 4 આપણે વદ્દીમાં રવા દઈશું. ત્યારબાદ 8 ચોક 32 ને 6 પચામ 30. 32 અને 30 તેનો સરવાળો થશે 62 ને 4 આપણા વદ્દીમાં હતા એટલે 66. 66નો આપણે લખીશું 6 અને 6 હજુ પણ આપણી પાસે વદ્દીમાં રહેશે. ત્યારબાદ 6 ચોક 24. 24 ને આપણી વદ્દી હતી 6 એટલે અહીંયા મૂકીશું આપણે 30. એટલે આપણો જવાબ એક જ લીટીમાં આવી જાય છે 3060. છે ને સરળ? જો તમે વધુ પ્રેક્ટિસ કરશો તો આ ગણતરીઓ ખૂબ ઝડપથી તમે કરી શકશો. ત્યારબાદ બીજી આપણે રકમ લઈએ 53 ગુણ્યા 79. થોડી મોટી રકમ લીધી છે. હવે આપણે જોઈએ 3 ગુણ્યા 9 તો 9 તાલી થશે 27. 27નો આપણે લખીશું 7. 2 આપણી વદ્દીમાં રહેશે. ત્યારબાદ 5 નવામ 45 અને 7 તાલી 21. તો 5 નવામ 45, 7 તાલી 21 અને 2 આપણી વદ્દીમાંથી આ બધાનો સરવાળો કરશું તો એ આવશે 68. 68માંથી આપણે લખીશું 8. 6 આપણી વદ્દીમાં જશે. ત્યારબાદ 5 અને 7નો ગુણાકાર, તો 5 સતામ 35 અને આપણી વદ્દી કેટલી હતી 6. તો 35 અને 6 એટલે એ થશે 41. એટલે આપણો જવાબ થશે 4187. બીજી મોટી રકમ લઈએ. માનો કે 85 ગુણ્યા 72. તો સૌપ્રથમ 5 ગુણ્યા 2 તો 5 દુ થશે 10. તો 10નું 0 અને 1 વદ્દીમાં જશે. ત્યારબાદ 8 દુ 16 અને 7 પચામ 35. 8 દુ 16 અને 7 પચામ 35 તેનો સરવાળો કરીશું. તો 16 અને 35નો સરવાળો કેટલો થશે? એ થશે 51 અને આપણી 1 વદ્દી હતી એટલે 52. 52નો 2, 5 વદ્દીમાં જશે. 8 સતામ 56. 56 ને 5 વદ્દીમાં હતા તો 56 ને 5 થશે 61. એટલે આપણો જવાબ થશે 6120. ત્યારબાદ હજુ મોટી રકમ લઈએ 95 ગુણ્યા 99. તો 95 ગુણ્યા 99નો ગુણાકાર કરીએ
સૌપ્રથમ 5 9 45, 45 નો 5, 4 આપણે વદીમાં રાખીશું, 9 9 81 ને 9 9 50 45 અને વદીના 4 આ બધાનો સરવાળો કરીએ તો એ થશે 130. 130નું શૂન્ય, 13 આપણી વદીમાં રહેશે, 9 9 81, 81માં આપણે 13 ઉમેરીશું તો એ આવશે 94. તો આપણો જવાબ થશે 9405. મિત્રો આ 95 ગુણ્યા 11 એની હજુ એક શોર્ટ ટ્રીક છે, તે પણ તમને હું અહીંયા સમજાવું છું. 95 ગુણ્યા 99ની શોર્ટ ટ્રીક શું છે? તો 95 એ 100ની વધુ નજીક છે. 100માંથી જો આપણે 5 બાદ કરીએ તો આપણને 95 મળે. એ જ રીતે 99 પણ 100ની નજીક છે, તો 100માંથી 1 બાદ કરીએ તો આપણને 99 મળે છે. તો હવે એની શોર્ટ ટ્રીક સમજો. સૌપ્રથમ આ -5 અને -1નો ગુણાકાર કરીએ તો એ થશે 5 એકુ 5, જેને 2 અંકમાં આપણે લખીએ તો એ થશે 0.5. 95 એ 100ની વધુ નજીક છે. 100માંથી 5 બાદ કરતાં 95 મળે અને 100માંથી 1 બાદ કરતાં 99 મળે. તો 5 અને 1નો ગુણાકાર 5, જેને 2 અંકોમાં આપણે લખીશું 0.5. અને હવે તમે જુઓ ક્રોસમાં 95માંથી 1 બાદ કરીશું કાં તો પછી 99માંથી 5 બાદ કરીશું, બંનેનો જવાબ સેમ જ આવશે. 95માંથી 1 બાદ કરીશું તો 94 ને 99માંથી 5 બાદ કરીશું તો 94. તો 94 આપણે સીધા અહીંયા લખીશું તો આપણો જવાબ આવે છે 9405. ફરીથી આપણે 95 ગુણ્યા 99 એને બંને રીતે શીખીશું. સૌપ્રથમ આપણી 2 અંકોની ગુણાકારવાળી રીત, જેમાં 5 અને 9નો ગુણાકાર, તો 9 50 45, 45નો 5 આપણે 4 વદીમાં રવા દઈશું. ત્યારબાદ ચોકડી ગુણાકાર અને સરવાળો 9 9 81, 9 50 45 અને આપણા જે વદીના 4 હતા એ બધાનો સરવાળો કરીએ તો એ થાય છે 130. 130નો શૂન્ય અને 13 વદીમાં રવા દઈશું. ત્યારબાદ 9 9 81, 81માં 13 ઉમેરીશું તો એ આવશે 94. એટલે આપણો જવાબ થશે 9405. અને 100ની નજીકની સંખ્યાનો ગુણાકાર ખૂબ ઝડપથી કરવો હોય તો હવે આ બીજી રીત આપણે જોઈએ. 95 એ 100ની નજીક છે. 100માંથી 5 બાદ કરીએ તો 95 મળે છે અને 99 એ પણ 100ની નજીક છે. 100માંથી 1 બાદ કરીએ તો આપણને 99 મળે છે. સૌપ્રથમ આ બે સંખ્યાનો ગુણાકાર, તો 5 એકુ 5, જેને 2 અંકોમાં લખીશું 0.5. તો જવાબમાં આપણે સીધા લખશું 0.5. ત્યારબાદ ક્રોસમાં બાદબાકી કરીએ. 95માંથી 1 બાદ કરો અથવા 99માંથી 5 બાદ કરો તો એ આવે છે 94. તો આપણે સીધા અહીં 94 લખી શકીએ તો આપણો ખૂબ જ ઝડપથી જવાબ આવે છે 9405. તો મિત્રો અહીં તમે જોઈ કે નાનામાં નાની અને મોટામાં મોટી એવી 2 અંકોની સંખ્યાનો ગુણાકાર આપણે ખૂબ જ ઝડપથી આપણી પરંપરાગત રીતનો ઉપયોગ ન કરતાં આપણે ખૂબ સરળતાથી કરી શકીએ. આ રીતની જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ વધશે. શરૂઆતમાં થોડો સમય લાગશે, પણ પ્રેક્ટિસ તમારી વધશે તે પછી તમે આ મૌખિક ગણતરી કરીને ખૂબ જ ફટાફટ જવાબ લખી શકો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઇક કરજો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ HJ નોલેજને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અગત્યના વિડીયોની અપડેટ તમને સતત મળતી રહે. છેવટે આજનું તમારું હોમવર્ક કે જેમાં તમારે 54 ગુણ્યા 21 આ પેટર્ન, આ રીતનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો છે અને કોમેન્ટમાં એનો જવાબ જરૂરથી મોકલવાનો છે. થેન્ક યુ.